કલિકાલના અંદર ભગવદ નામ સ્મરણ સત્સંગ જ આપણને આ કાલના મુખના ગ્રાસ બનવાથી ક્યાંક રોકતું હોય છે. અનેક કથાઓ થાય છે, અનેક સત્સંગો થઈ રહ્યા છે. હજારો લાખો લોકો આજે આ કલિકાલમાં આ સત્સંગ ને કથાના માધ્યમથી તો જ તરી રહ્યા છે, નહીં તો કાલના મુખનું ગ્રાસ બનીને સમાઈ ગયા હોત. જેનામાં વિવેક નથી, જેનામાં અજ્ઞાનતા છે, જેનામાં સારા નરસોનું જ્ઞાન નથી, જેના જીવન મૃત્યુના આ ફેરામાંથી મુક્ત નથી થવું, જેને કેવલ ભોગ વિલાસ ને એશો આરામનું જીવન જીવવું છે, આ લોકોના જીવનમાં અને મનુષ્યના જીવનમાં ફરક છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાનાઃ. धर्म का आचरण मनुष्य कर सकता है. बुद्धि भगवान ने मनुष्य को दी है. બીજા લોકોનું જીવન, પશુઓનું જીવન એ કેવલ માત્ર ચર 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 કરવાનું છે. એ ક્યાંથી મને ભોજન મળે એની તલાશમાં આખું જીવન કાઢી નાખતા હોય છે. કેવલ માત્ર પોતાના શરીરને જ ફીડ કરવા માટે એમનું જન્મ થયેલું છે અને એના જ માટેના વિચારોમાં આખો દિવસ એ લોકો યત્ન કરતા હોય છે. એટલે ચર 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 કરે એને પશુ કહેવાય, પણ વિચર 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 કરે એને મનુષ્ય કહેવાય. ચરે એને પશુ કહેવાય, વિચરે એને મનુષ્ય કહેવાય. આ વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આ વિઝડમ એ પશુ પાસે નથી, આ વિઝડમ મનુષ્ય પાસે છે. જે વિઝડમના માધ્યમથી એ પોતાના આ દેહ વડે એ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. આ દિશા અને માર્ગદર્શન સત્સંગના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. તો અમુક લોકોનું જીવન એ કેવલ દિશાહીન જીવન છે, એમનું કલ્યાણ થતું નથી. અને એટલે જેનું કલ્યાણ કરવા ઈશ્વર માંગે છે એમને જ આ સત્સંગ આપે છે. તો કલીના પ્રવાહને રોકવા માટે સત્સંગનું એક તણખડું કાપ્યું છે. બહુ સુંદર મહાભારતનો પ્રસંગ કે જ્યારે ભગવાન સુદામ પધારતા હોય છે ને એ વખતે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે કલયુગ હવે આવશે આપના પધાર્યા પછી, તો આ કલયુગનું લક્ષણ કેવું હશે? ये कलयुग कैसा होगा? ભગવાને પાંચે પાંડવોને કીધું, જાઓ તમે આખા દિવસ દરમિયાન વિચરો અને તમને જે કંઈ પણ દેખાય એ મને આવીને કહો. તો યુધિષ્ઠિરજી ગયા, પાછા આવ્યા અને ભગવાનને કહ્યું, મેં એક અજીબ ઘટના જોઈ. 2 માથાવાળો હાથી અને 2 સૂંઢવાળો હાથી. આવું ક્યારે પણ જોવા ન મળે, પણ મને આવી કઈક વિચિત્ર ઘટના જોવા મળી. ભીમને પૂછ્યું, ભીમ તે શું જોયું? પ્રભુ, એક પક્ષી ઉડતો હોય છે અને એના પંખમાંથી વેદ મંત્રો એ ખરતા હોય છે. પરંતુ અજીબ વાત એ છે કે એના ચાંચમાં માંસનો લોંદો હતો. अर्जुन ने पूछવામાં આવ્યું, अर्जुन तूने क्या देखा? प्रभु, એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે કે ચાટી 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 ચાટીને વાછરડો લોહી લુહાણ થઈ જાય છે, છતાંય માં રોકાતી નથી. મામા આટલો વિવેક નથી કે હવે આને ન ચાટવું જોઈએ કે લોહી નીકળે છે. નકુલ, તે શું જોયું? પ્રભુ, મેં એવું જોયું કે 7 કુવા હતા, એમાં 6 કુવા છલોછલ પાણીથી ભરેલા અને 1 કુવો ખાલી. અગર 6 ભરેલા છે તો 7મો ભરેલો જ હોવો જોઈએ ને, ક્યાંથી ખાલી હોય? ઇમ્બેલેન્સ. This is something weird what I saw. અને સહદેવ તે શું જોયું? સહદેવ કે છે
મેં એવું જોયું, એક બહુ જ મોટી શિલા એ પહાડ પરથી આમ નીચે પડી રહી છે અને એક ઘાસનું તણખડું એ શિલાને રોકી દે છે. This is something which cannot be accepted. એક શિલા જે બે હાથથી ન રોકાય, ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન આપ્યું, सुनो, यही कलयुग के लक्षण है और कलयुग में यही होने वाला है. कलयुग में ऐसी ऐसी संभावनाएं हैं. અને અહીંયા જે આ બધી વાતો લખી છે એનો અર્થ એમ નથી કે કલયુગમાં બધા આવા છે. અમુક લોકો આવા હોય, અમુક સારા લોકો પણ હોય છે, અમુક ઓનેસ્ટ લોકો પણ હોય છે. બધા જ આવા એમ માની લેવાની જરૂર નથી. કોઈ બહુ દુર્ગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક સદગુણ તો મળશે, અને કોઈ બહુ જ સદગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક દુર્ગુણ તો હશે ને હશે જ. એટલે બધા ખરાબ છે એવું માની લેવાની પણ જરૂર નથી. કઈ ખરાબી હશે એમાંય સારાઈ જ હશે, અને કોઈ સારાઈ હશે એમાંય खराबी हसे. इसलिए चंद्रमा कितना भी सुंदर है लेकिन एक दाग तो है. तो युधिष्ठिर, तुमने जो दो माथे वाला हाथी देखा, एक कलयुगना राजानु सत्ताधीशोनु प्रतीक છે. બે માથા ને બે સૂંઢ, અર્થાત જે લીડર્સ છે, કલયુગના જે સત્તાધીશો છે, પછી એ રાજકીય ક્ષેત્રમાં હોય કે કોઈ પણ સંસ્થાના ક્ષેત્રમાં હોય, કોઈ સમાજના ક્ષેત્રમાં હોય, કોઈ યુનિયનના ક્ષેત્રમાં હોય, કોઈ સંગઠનના ક્ષેત્રમાં હોય, સમાજના જે સત્તાધીશો છે એ સત્તાધીશોનું મેન એજન્ડા એ સમાજ, પ્રજા, રાષ્ટ્ર, ધર્મ, એમની સંસ્થા કદાચ નહીં હોય. એ નેતૃત્વ વાળા વ્યક્તિઓનું એજન્ડા એ કદાચ સ્વ હશે, એ પરમાર્થ નહીં હોય. એ સત્તાધીશો ના મનમાં પ્રજાને કઈ રીતે લાભ થાય એનો વિચાર ઓછો, પણ પ્રજાથી મને કઈ રીતે લાભ થાય એનો વિચાર વધારે હશે. અને જ્યાં આ વિચારની પ્રકૃતિઓ આપણને દેખાય એટલે સમજવું એનામાં કળિયુગ આવી ગયું છે. જે ઓનેસ્ટ સત્તાધીશ છે એના જીવનમાં સ્વ પછી સમાજ પહેલા આવી જાય. સ્વનું હિત શેમાં છે નહીં વિચારે, સમાજનું હિત શેમાં છે એ વિચારે. આચાર્ય ચાણક્ય એવું સાદું જીવન જીતા. ભારતના એ વખતે મહામંત્રી અને ભારતના એ પ્રધાનમંત્રી નું ઘર એક ઝૂંપડું. બીજા દેશના એક વ્યક્તિ મળવા આવ્યા અને ચાણક્ય બેઠા છે, કંઈક લેખન કાર્ય કરતા હતા. તો બીજા દેશના એક डेलीगेट कोई व्यक्ति મળવા આવ્યા તો ચાણક્યને પૂછે છે કે प्रधानमंत्री कहाँ मिलेंगे, जरा बताओ. ये पहला कि बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है, प्रधानमंत्री से काम है, जरा बोलो तो सही प्रधानमंत्री कहाँ मिलेंगे. अरे बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है. પછી ચાણક્ય કંટાળીને કીધું, બોલ હું જ પ્રધાનમંત્રી છું, બોલ શું છે. અને કંઈક લેખનનું કાર્ય કરતા હતા અને ત્યારે પેલા એ કીધું કે મારે તમારાથી થોડી વ્યક્તિગત વાતો કરવી છે. चाणक्य मुस्कुराया. तुम यहाँ तक मेरे पास आने वाले हो वो भी मुझे पता है, मेरे गुप्तचरों ने मुझे बता दिया था. पेलो एकदम हेपताई गयो, आनु आવું મેનેજમેન્ટ ગજબ કહેવાય. અને જ્યારે પેલાએ કીધું કે મારે તમારા સાથે વ્યક્તિગત વાતચીત કરવી છે, એને એક દીપક બુઝાવી દીધું અને બીજું દીપક પ્રગટ કરી દીધું. પેલો
हैरान थे ये 2 दीपक का क्या लॉजिक है? देखिए, जो पहला दीपक है वो सरकारी तेल से जल रहा है और मैं सरकारी काम कर रहा था, और जब मेरा सरकारी काम चल रहा होता है तब मैं सरकार के पैसों से वो काम करता हूं। लेकिन तुमने कहा तुम्हें कोई सरकारी काम नहीं है, तुम्हें व्यक्तिगत चर्चा करनी है, इसलिए ये दीपक मैंने बुझा दिया। अब वो मेरे खुद के पैसे से जला हुआ दीपक, उसको मैंने प्रकट कर दिया, उसमें ये व्यक्तिगत चर्चा हुई। आ लेवलनी ऑनेस्टी, आ लेवलनी ईमानदारी, આ લેવલનું સ્વનું સમર્પણ એ કળિયુગના અંદર ઓછું જોવા મળશે. યુધિષ્ઠિર સમાજનો વિચાર કરવા વાળા, પ્રજાનો વિચાર કરવા વાળા લોકો ઓછામાં. એક બહુ કરપ્ટેડ રાજનેતા હતો, તો એના પર બહુ બધા આરોપ લાગ્યા, એટલે પછી એને રિઝાઇન કરવું પડ્યું. તો એને જ્યારે પૂછવામાં આવ્યું ને મીડિયા દ્વારા, કલા ભાઈ તમે યાર પબ્લિક દ્વારા ચૂંટાયા અને પછી આટલું બધું કરપ્શન કરો છો, શરમ નથી આવતી? તો પેલો શું કે ખબર છે, ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ, ઇટ ઇઝ પબ્લિક ફોલ્ટ, દે ઇલેક્ટેડ મી. ઈમાનદારી અને ઓનેસ્ટી. અને યાદ રાખજો, જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય ઓનેસ્ટીથી કરીએ છીએ, ઈમાનદારીથી કરીએ છીએ, ઓનેસ્ટી it builds your self-esteem. Confidence is not important, self-esteem is important. Confidence comes and goes, but self-esteem is something when you are doing something right, when you are doing something as per the law, as per the rules and regulations, and when you are doing that consistently, you are building your self-esteem to that level that you are becoming fearless in your life, because you are so confident you have never done anything wrong in your life, so nobody can point a finger on you. This level of self-confidence, it gives you a self-esteem that gives you a self-confidence. અને એ ઓનેસ્ટી. અને એટલે જ આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં હોય, પછી પરિવારનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, તમે જે કાર્ય કરો છો એ જ્યારે તમે પૂર્ણ દિલ લગાવીને ઈમાનદારીથી કરો છો, ત્યારે ભલે કદાચ એ વખતે તમે જ્યારે કામ કરતા હો છો, જોનાર કોઈ નથી, એની કદાચ નોંધ લેવાય કે ન લેવાય, તમને કદાચ યશ મળે કે ન મળે, પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ ચોક્કસ લેવાતી હોય છે. ભગવાન એને ચોક્કસ જોતા હોય છે, ભગવાન એને ચોક્કસ રેકોગ્નાઇઝ કરતા હોય છે. અને આજે નહીં તો કાલે ઈમાનદારીથી કરેલા કર્મનું ફળ એ વ્યક્તિને મળે ને મળે જ છે, એમાં કોઈ બેમત નથી. અને ઘણા લોકોના સફળતાનું રાજ અગર તમે જોશો, એ કેમ શિખર પર પહોંચ્યા, ક્યાંક એની બુનિયાદ એમની ઈમાનદારી હોય છે. ખોટું બહુ વાર સુધી ટકે નહીં, સાચાને ટકવામાં કદાચ વાર લાગે, ટ્રુથને સસ્ટેન કરવામાં ક્યારેક વાર લાગે, પણ અસત્ય કદાચ એમ લાગે કે ટકી ગયું, પણ એની બુનિયાદ બહુ કાચી હોય છે. એકાદ ભૂકંપમાં એ ભૂકંપિત થઈને ચકનાચૂર થઈ જતું હોય છે. सत्य को टिकने में देर लगती है, लेकिन सत्य ठोस होता जाता है, सत्य परिपक्व होता जाता है, और वो परिपक्व सत्य लंबे वर्षों तक टिकता है. तो ભગવાનના દરબારમાં એની નોંધ એ ચોક્કસ લેવાય છે. અને એટલે જ આપણે જે કંઈ પણ કરીએ શુદ્ધ ભાવ, એ ઠાકોરજીની સેવા હોય કે સમાજની સેવા હોય કે રાષ્ટ્રની સેવા હોય, ઈમાનદારી પૂર્વક આપણે કરીએ, ઓનેસ્ટીથી કરીએ, એને યજ્ઞ બનાવી દઈએ. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણા. યજ્ઞ, દાન અને તપ એ વ્યક્તિને પાવન કરી નાખે છે. વ્યક્તિને તો પાવન કરે જ છે, પણ એ વ્યક્તિ સાથે જોડાયેલા વ્યક્તિને પણ પાવન કરે છે, અને વ્યક્તિના સમાજને, રાષ્ટ્રને પણ પાવન કરી નાખે છે. યજ્ઞ એટલે કેવલ વૈદિક યજ્ઞ નહીં,
તમે જે કંઈ પણ ઈશ્વરની પ્રસન્નતા માટે કાર્ય કરો છો એ યજ્ઞ બની જાય છે. પોતાના સ્વ માટે નહીં પણ પરમાર્થને કેન્દ્રમાં રાખીને જ્યારે કાર્ય કરો છો એ યજ્ઞ બની જાય છે. યદ કરોષી યદ જુહોષી યદ દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. યદ કરોષી યદ સ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ मदर्पणम. आप जो कुछ भी करो प्रभु को अर्पण करने के भाव से करो. वो कर्म कर्म नहीं रहता, भक्ति बन जाता है, वो यज्ञ बन जाता है. અને આવા યજ્ઞો એ વ્યક્તિને પાવન કરે છે. આવું દાન એ વ્યક્તિને પાવન કરે છે. યજ્ઞો દાનમ તપશ્ચૈવ. આવું તપ જીવનના અંદર સફળતાને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ તપ કરવું પડશે. એ તપ જ એ વ્યક્તિને સમર્પણ આપે છે. કર્મ માર્ગમાં પણ જે લોકો આગળ વધ્યા છે એનું તપ consistently they are totally putting their efforts towards their goal without seeing day and night, totally focused on what they want to achieve for the community, for the country, for the mankind. તપ તત્કુરુષ્વ મદર્પણમ. તો યુધિષ્ઠિર કલયુગમાં આવા લોકો જોવા મળશે.